અંકલેશ્વરમાં હીરાબાનો ખમખાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500ની શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હીરાબાનો ખમખાર ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરમાં મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર પંથકની 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500ની શૈક્ષણિક સહાય રૂપે ચેક વિતરણ કરવામાં આવી રહ્યા હતા. કાર્યક્રમમાં શહેર તથા જિલ્લામાંથી મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું. ₹38,32,500ની સહાય વિતરણ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિતરણ કરાયું હતું. ફાઉન્ડેશનનો ઉદ્દેશ આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને મજબૂત આધાર પૂરો પાડવાનો છે. કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર, ફાઉન્ડેશનના ચેરમેન પિયુષ દેસાઈ, નિરાલીબેન પટેલ, જનક શાહ, ઉદ્યોગપતિ હરીશ જોશી સહિતના આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂર્ણ થયા છે. તે નિમિત્તે આદરણીય પિયુષભાઈ દેસાઈ દ્વારા હીરાબાનો ખમખાર કાર્યક્રમ યોજીને 21,000 દીકરીઓને શૈક્ષણિક કાર્યમાં કામ લાગે એ માટેની ફીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ નિમિત્તે અંકલેશ્વર ખાતે પણ 511 દીકરીઓને ભણવા માટે આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે હું પિયુષભાઈ દેસાઈને અને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ જ રીતે દાતાશ્રી તરીકે દાન કરતા રહો અને જનસેવા કરતા રહો એવી શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને આજે આ દીકરીઓને આજે રાશિ આપવામાં આવી છે, કયા સંકટને લઈને આપવામાં આવી છે અને કેટલી દીકરીઓને આપવામાં આવી છે? આજે અંકલેશ્વર ખાતે 511 જેટલી દીકરીઓને હીરાબાનો ખમખાર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક ફી ₹7,500ની રકમ આપવામાં આવી છે. અને જેમાં અંકલેશ્વર શહેરની મોટાભાગની સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જે દીકરીઓના પેરેન્ટ્સ ન હોય કાં તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એની દીકરીઓ ભણાવી ન શકતા હોય, એવી દીકરીઓને અમે મદદ પહોંચાડી રહ્યા છીએ. અને આજ સુધી અમે 4200 દીકરીઓને મદદ પહોંચાડી હતી અને આજે 500નો ઉમેરો વધારે થશે, એટલે 4,700 જેટલી દીકરીઓને મદદ અત્યાર સુધીમાં પહોંચાડશું. મારું નામ દિવ્યા રણજીતભાઈ રાઠોડ છે. હું અંકલેશ્વર તારફળિયાથી આવું છું. મારા પપ્પા દૂધની મજૂરી કરે છે અને મારા દાદા ચાનો ગલ્લો ચલે છે જ્યોતિ ટોકીઝ પર. મારા મમ્મી ઘરે રહે છે અને મારા દાદી પણ ઘરે રહે છે. મારી એક નાની બેન છે, એ કન્યા શાળા નંબર 3 ચોટા બજારમાં સ્કૂલમાં જાય છે, 2જા ધોરણમાં, અને મારો નાનો ભાઈ છે. હીરાબા ફાઉન્ડેશન તરફથી જે તમને ચેક વિતરણ કરવામાં આવ્યો, તમને કેટલો મળ્યો? આ ચેક અમને અમારા યુનિફોર્મ માટે, બૂટ લેવા માટે કે ગમે તેવી સામગ્રી માટે જરૂરિયાત છે. મારું નામ ત્રિષા કુમાર સુનિલભાઈ છે. હું MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણું છું. મારા પપ્પા દિવ્યાંગ છે. જે હીરાબા ખમખાર ફાઉન્ડેશનમાં જે બી સર લોકોએ અમને ફીસ ભરવા માટે જે બી ચેક આપ્યો છે, તે તેમના આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. ઘરની પરિસ્થિતિ કેવી છે અને શું કહેવું છે? મમ્મી હોસ્પિટલમાં જોબ જાય છે. ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી નથી. મારું નામ વસાવા હિના રાજેન્દ્રભાઈ છે. હું ડેડિયાપાડા તાલુકાના જરગામ ગામથી આવું છું. મારા પપ્પા પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરે છે અને મારી મમ્મી પણ મારા નાના ભાઈને લઈને કામે જાય છે. ને મારી નાની બેન છે એ 1લા ધોરણમાં જાય છે ને મારો એક ભાઈ છે તે હોસ્ટેલમાં રહે છે. ને અમે અહીંયા શ્રીમતી MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે હીરાબાનો ખમખાર ફાઉન્ડેશન દ્વારા ₹7,500નો ચેક આપવામાં કેટલો ઉપયોગી છે તમારા માટે? એ અમારા માટે અને મારા પરિવાર માટે મારી જે શૈક્ષણિક પ્રવૃત્તિ છે એમાં પણ ખૂબ જ ઉપયોગી છે. અને મારા ભાઈ બહેનના જે જરૂરિયાત
સામાન છે જે કપડાં ને બધા એમાં પણ ખૂબ જ ઉપયોગી છે આ હીરાબા ફાઉન્ડેશનના પ્રોગ્રામના લીધે. 511 દીકરીઓને ચેક આપવામાં આવ્યો છે. હા. શું કહેશો તમે આ કાર્યને? આ 511 દીકરીઓને જે ચેક આપવામાં આવ્યો છે એ ચેકના લીધે જે દીકરીઓ જે ભણવામાં એમના મા બાપ એમને આઠમા ધોરણ પછી નથી મોકલતા, એમને જરૂરિયાત થઈ શકે છે કે જે 8મા પછી ભણવા માંગતી હોય જે દીકરીઓ તે દીકરીઓ બી ભણી શકે છે. આ કામગીરીને લઈને તમે શું કહેશો ખાસ કરીને? આ કામગીરીના લીધે એટલે આ કામગીરી જે પિયુષભાઈ દેસાઈ સર છે તેઓને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ છે એમને પણ મેં ખૂબ જ આભાર માનું છું એમનો કે આ અમારી જે અમારા આદિવાસી સમાજમાં જે છોકરીઓ જે ભણી નહીં શકતી એમના માટે આ ફાઉન્ડેશન આ અમને જે પ્રોગ્રામ છે એમના માટે અમારી દીકરીઓને એમણે જે પૈસા આપ્યા છે એમનો હું ખૂબ જ આભાર માનું છું દિલથી. થેન્ક યુ.